હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે મારી ઓફિસના બહાર ઊભા હતા અહીંયા ગેલેરીની અંદર. એક પ્રભુજી જોવા મળ્યા છે. હું બોલી નહીં શકતા, તો આપણે જઈએ અને ચેક કરીએ અને એમના આશ્રમની અંદર પહોંચાડવાની કોશિશ કરીએ જેથી એમને સગવડ મળી રહે. બરાબર, એ કંઈ બોલી નહીં શકતા, તો ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતા. એવું કેવું રવિભાઈ? જય માતાજી. એમને આપણે સગવડ કરી આપીએ છીએ. રોડ ઉપર અત્યારે તો રખડે છે, જ્યાં ત્યાં પૈસા માગીને કહે છે. તો આપણે આશ્રમમાં એમને મૂકી અને એમનું રહેઠાણ એમનું ઘર સુધી પહોંચી જાય એટલી આપણે કોશિશ કરીશું. છેલ્લા 3-4 મહિનાથી અમે વિડીયો અપલોડ નહીં કરી શક્યા. સિઝન ચાલતી હતી. અમારો ફોટોગ્રાફીનો જે બિઝનેસ છે એ સિઝનમાં ઇન્ક્લુડ હતા. બરાબર, અને એના વચ્ચે 2-3 રેસ્ક્યુ કર્યા, પણ અમે વિડીયો નહોતો શૂટ કર્યો ટાઈમના અભાવના કારણે. બરાબર, આવું જે બી સ્ટીલ કન્ટિન્યુ કરીએ છીએ. અને બીજું હું એમ કહું છું કે તમારા કોઈ બી દેખાય આવું માણસ તમને રોડ ઉપર, તો અમને કોન્ટેક્ટ કરજો કે એમનું ઘર સુધી પહોંચવાનો રસ્તો મળી જાય. ઓકે, ચલો દેખો આગળ શું શું પ્રોસેસ થાય છે. ત્યાં સુધી બના રહ્યો. જય માતાજી. જય માતા. आपका घर नहीं है यहाँ पर, बाहर से आए हो ना आप? हम लोग पहुँचा दें आपको आपके घर तक। उनका कुछ होता पता नहीं है भाई, और वो कहाँ से आए वो कुछ समझ में नहीं आता है, क्योंकि वो बोल नहीं पाते हैं और वो इशारे में समझाते हैं लेकिन तो कुछ समझ में नहीं आता है। लेकिन तो मैं आप सभी को वही बताना चाहता हूँ कि उनको अपने कहीं भी देखा हो, कहाँ के भी हो, तो हमको मैसेज करना, क्योंकि उनका घर उनको मिल जाए, इसलिए वीडियो बना रहा हूँ। और हम अपना अगर आश्रम में उनको ले जाएंगे, उसकी ट्रीटमेंट करेंगे, कुछ हो सकता है तो देखते हैं। गाड़ी आ रही है हमारी अब थोड़ी देर में। ભાઈ એક પ્રભુજી મળ્યા છે જે અમે રેસ્ક્યુ માટે આવ્યા હતા. બરાબર, कहाँ से हो आप? मालूम है आपको कहाँ से हो? नहीं मालूम? લુંગી પહેરેલી હે, સાઉથ સાઈડના લાગી છે. બરાબર, જે બી થાય આપણે પ્રોસેસ કરીએ. આપના ઘર આશ્રમની ગાડી એમ્બ્યુલન્સ આપણા જોડે છે ને એમના મેમ્બર ભોલાભાઈ દંતાણી આપણા જોડે જોડાઈ ગયા છે. તો પ્રભુજીની ટોટલી ડિટેલ લખી અને પોલીસ વેરિફિકેશન કરી અને એમને સારી સગવડ આપીએ એવી કોશિશ કરીએ. ત્યાં સુધી બન્યા રહો. प्रभु जी बोली नहीं सकता, खाली हिंदी समझे. पश्चिम बंगाल के तुम हम बोलते हो समझ पाते हो? नहीं, हम बोलते समझ पाते हो? हम बोलते आपको समझ में आता है ना? हाँ, हिंदी समझ में आती है, गुजराती नहीं आती है. हाँ, ओके, कोई बात नहीं. चलो, साउथ में अच्छा है. वो डॉक्यूमेंट है, दिखाओ. જોઈને ઉમંગભાઈ જોજો અમને જોડે तो दिखा हुआ મોબાઈલ મોબાઈલ होगा नहीं इसमें. बैठो 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 बैठो. काका बैठो 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 कुछ नहीं करेंगे, राधे जब कुछ नहीं होगा. अब परेशान मत हो, कुछ नहीं होगा, कुछ नहीं होगा. बैठो, मेरी बात सुनो, मेरी बात सुनो. कुछ नहीं होगा. घर पे जाना है ना, हम भेज देंगे, हम भेज देंगे, गाड़ी लेके हम भेज देंगे, है ना. बैठो बैठो. भगवान भाई का शिवाजी लखी दो. कल महाराज शिवरात्रि से शिवाजी लखी दो. शिवाजी लखो 55 बच्चा लगे, बच्चा बच्चा बच्चा. रविबेन તમાર? हाँ रवि. वीडियो अंदर बैठ दिया. बड़ी आप घबराओ मत, हम आपके साथ हैं, आपको टेंशन मत लो. सुनते हो?
પ્રભુજીની પોલીસ વેરિફિકેશન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પ્રભુજીના થેલો આપી દો એમના. આ વાંધો નહીં, લઈ લો એમના, એમ લઈ લો. ચલો વાંધો નહીં. જીગાભાઈ क्या देखो, आश्रम है आश्रम, ठीक है. क्या खाना पीना और सोना, समझते हैं? ठीक है ना. अच्छा लग रहा है ना अभी तो? अच्छा लग रहा है ना? ના જો આશ્રમમાં એ ઓવા અડધો કલાક છેલ્લો તો પછી કઢાઈ જ દઈએ ને. હા પેમેન્ટ આમાં નાખવું કહો. ये देखिए जगह का लागे चकाचक. अब रेडी रेडी हो गए? आ जाओ मेरे साथ, आ जाओ मेरे साथ, आ जाओ. चलो अब कैसा लग रहा है? अच्छा लग रहा है? चलो टाटा कर दो सबको. कुछ कहना है आपको? कुछ कहना है? ભાઈ આ દાદા બોલી નહીં શકતા બરાબર, અને આઉટ ઓફ સ્ટેટના છે, ગુજરાતના નહીં. તો વિડીયો જેટલો બી બને એટલો શેર કરો જેથી એમના ઘરે પહોંચી શકે બરાબર. બીજું એમના ટોટલી માનસિક રીતે રેડી છે પણ ખાલી બોલી નહીં શકતા, એટલો જ પ્રોબ્લેમ છે. દાદાને જમવાની સગવડ કરી દીધી છે બરાબર. હવે આ દાદા અહીંયા જ રહેશે, કોઈ નોમ નહીં આપ્યું હમણાં, કોઈ એડ્રેસ નહીં આપ્યું બરાબર. હવે એમનો સામાન ચેક કરીએ શું શું નીકળે છે બરાબર. કોઈ ઇન્ફોર્મેશન મળશે તો આપણે શેર કરીશું. ત્યાં સુધી બનાવો. પાસેથી એક ઘડિયાળ, આટલી ચિલ્લર મળેલી છે. હજુ સામાન ચેક થાય છે, શું શું નીકળે છે જોઈએ.
ટિકિટ મળેલી છે જેની અંદર મેન્શન કરેલું છે પુરેનિયા કોર્ટ ટુ જાનકીનગર એક ટિકિટ મળેલી છે એમના બેગની અંદરથી. બોલા ભાઈ ઘણો છે આજે? આ પ્રભુજી જોડેથી પૈસા મળેલા છે બરાબર, જે આપણા અહીંના અપનાગર આશ્રમના કર્મચારી જે ભોલાભાઈ ધંધાણી અને મણીલાલ બંને ચેક કરી છે બરાબર. प्रभु जी ये आधार कार्ड आपका है ना? तो आपका नहीं है? रास्ते में से मिला है? ये आपका ही है? मेरे को ऐसा लग रहा है आपका जो फेस है वो मैच करता है. चिल्लर કેટલી થઈ અને પેલી કેશ કેટલી છે? કેશ 420. 420 ચિલ્લર આવત ગણીએ છીએ. ચાલુ છે. ઓકે ભાઈ આ પ્રભુજી જોડેથી ચિલ્લર મળી છે અને નોટો ટોટલ 420 રૂપિયાની છે અને ચિલ્લરની ગણતરી હજી ચાલુ છે બરાબર. એક ચશ્મા, એક ઘડિયાળ અને થોડો ઘણો ઊંઘવાનો પ્લસ ડબ્બો પ્લસ દાલ ચાવલ ને એવું બધું મળેલું છે બરાબર પ્રભુજી જોડેથી. અને એડ્રેસ આપણા જે આધાર કાર્ડ એમના જોડેથી મળેલું છે. એમનું એવું કહેવું છે કે એમનું નહીં પણ એ ફોટા પ્રમાણે એમનું ફેસ પ્રમાણે અને કર્ણાટક રાજ્ય કર્ણાટક છે અને પેલું જે ત્યાંની ભાષા લેંગ્વેજ છે તેમાં લખેલું એટલે વધારે આઈડિયા નહીં આવતો બરાબર. આપણે ટ્રાય કરીશું મેક્સિમમ કે પ્રભુજી એમના ઘર સુધી પહોંચી જાય. 133 રૂપિયા ચિલ્લર છે, સિક્કાઓ છે. હા. 420 રૂપિયા આપણા નોટો છે. નોટો છે. ઓકે 100 ની, એક 50 ની, બીજી 20 ની. ઓકે ડન. ટોટલ 553 પ્રભુજી જોડેથી ટોટલ 554 રૂપિયાની કેશ બરામદ કરી છે બરાબર. આવું આ જે આધાર કાર્ડ એમનું મળ્યું છે હું જે તમને બતાવ્યું હાલ એ કર્ણાટક જે લેંગ્વેજ ચાલતી હોય એ લેંગ્વેજની અંદર ટોટલી મેન્શન કરેલું છે. ઇંગ્લિશમાં લખેલું છે પણ કોઈ આઈડિયા આવતો નહીં બરાબર. અને આ પ્રભુજી જે જમી છે એમનો ફોટો મેં મેચ કર્યો તો એ જ લાગે છે પણ એ ના પાડીએ છીએ બરાબર. તો આપણે મેક્સિમમ ટ્રાય કરીશું પ્રભુજી એમના ઘર સુધી પહોંચી જાય અને એમના ફેમિલીને મળી જાય બરાબર. તો આ જેટલો બી બનાવે વિડીયોને શેર કરજો બરાબર. અમારી સાથે ભોલાભાઈ છે. ભોલાભાઈ શું કહેશો? પ્રભુજી આપણાને ત્યાં આગળ લાગતું હતું કે મુખબત્રી છે પણ એમનું જોડે આધાર કાર્ડ નીકળી છે તો આપણે બહુ કોશિશ પ્રયાસ કરીશું કે એમના ઘરે મોકલી દઈશું. આપણે ત્યાં આગળ પોલીસ સ્ટેશન કોન્ટેક્ટ કરીશું. તમે જય માતાજી.